કારણ કે એનું જીવન એ આપણા દાદાએ, આપણી દાદીમાએ એને એનું જીવન પવિત્રતાથી જીવી અને ઉત્તરાર્ધમાં એ જીવન સાક્ષી રૂપે રાખ્યું છે. એની પાસે, એ દાદી પાસે પોતાના પતિવ્રતનો પાવર છે. 85 વર્ષના ડોસી છે તો હજી એ માથા ઉપરથી આમ છેડો કરી લે છે. ત્યારે આપણને વિચાર થાય કે ઓહો, મેં કંઈક ગુમાવ્યું છે કે કંઈક મેળવ્યું છે. આ નિર્લજ પોશાક પહેરવી, આ નિર્લજ પોશાક પહેરીને મેં કંઈક ગુમાવ્યું છે કે કંઈ મેળવ્યું છે. મારા બાપની માં 85 વર્ષની આજે આમ કેમ કરે છે? એ અકલ વિનાની છે કે મારામાં અકલ વધી ગઈ છે? હિઝ ક્વેશ્ચન. કોઈ નવો જમાનો નથી. નહીં, ખોટું ખોટું એમ ન કરો. નવા જમાનાના એમ ન કરો, બચાવ ન કરો. એ ઢીંગલાઓને સારી રીતે તમારે સજવા જોઈએ. ક્યારેક રિપેર કરવાના હોય તો રિપેર કરી લેવા જોઈએ. નાના નાના હોય ને ત્યારે રિપેર કરો, પછી મોટા થાય તો નડે નહીં. પછી ઢગાવને તમે રિપેર કરવા જાઓ તો એ ક્યાંક ગોતી આવે, ટીકડા હું ખાઈ જવાનો છું, ટીકડા મરી જવાનો. પછી વળી તમે એને પગે લાગો કે એવું ન કર્યું તો એવું મારું ના કપાય, મારી ઇજ્જત આબરૂ, એવું પછી એને પગે લાગવાનું આવે. એના કરતાં નાનપણથી રિપેર કર્યા હોય, અથવા તો આપણે પતિને પત્નીના રૂપે રહ્યા હોય, માતા પિતાના રૂપે રહ્યા હોય, તો બાળકોને કંઈ શીખવાડવાનું આવતું જ નથી. તમે માતા પિતા થઈને રહ્યો, પતિ પત્ની તો ત્યાં સુધી રહેવાય કે જ્યાં સુધી મા બાપ નથી બન્યા. મા બાપ બન્યા પછી મા બાપની જેમ જ રહેવાય. ભલે સગવડ ન હોય, સગવડની કાંઈ જરૂર નથી. ભલે નાનકડી સુવિધા હોય, પણ ચારિત્ર તો તમારી અંદર હોય ને. ચારિત્રની બેલેન્સ તો અંદર હોય ને, સિદ્ધાંતો તો અંદર હોય ને, રીત અને રિવાજ એ તો અંદર હોય ને, અંદર હોય. પ્રેમ તો આંખોમાંથી હોય ને, શુદ્ધ ભાવ હૃદયમાંથી હોય. કઈ જરૂર ન પડે, જરૂર ન પડે. બે ત્રણ કામ મને યાદ આવ્યા તો તમને કહી દો. જરૂર ન પડે એમ. 60 વર્ષ ઉપલા 6 વર્ષ અજ્ઞાનતામાં કાઢી નાખું, પણ 60 વર્ષ મારી જનતા સાથે મેં કોઈથી બાને મારી સામે આમ ડોળા કાઢતા જોયા નથી. કોઈ દિવસ એને તમાચો હાથ ઉપાડ્યો હોય. મારી આત્મકથા નથી આ, હું તમને આત્મકથા કરવા નથી બેઠો. મને યાદ છે, પણ આવું મેં જોયું નથી કે એને ક્યારેય મને ખીજાવાનું આવ્યું હોય. મારા બાળપણે ક્યારેક કમજોરી ઊભી કરી હોય, પણ એને મારો તિરસ્કાર કર્યો નથી ક્યારેય, કોઈ સમયે નહીં. એક મારા ગુરુએ કોઈ દિવસે ઊંચી આંખ કરીને મને તું નથી કીધું. મારા ગુરુએ કોઈ દી તું નથી કીધું. તું નહીં હો. કારણ કે મેં પગલાં જેવા ભર્યા કે એની જીભમાંથી કોઈ દી તું ન નીકળે. મેં પગલાં જેવા ભર્યા કે એની આંખ કોઈ દી મારા તરફ મોટી ન થાય. એણે મને મૂળદાસજી કહેવાની શરૂઆત કરી તોય મને શરમ લાગતી હતી. મેં કીધું તમે મૂળદાસ કરો ને બાપા. મૂળદાસજી શું? મને કે ભાઈ મૂળદાસજી એ વિવેક છે, એનાથી મારી જીભ રૂડી લાગે. મારો ગુરુ મને સમજાવે કે હું મૂળદાસજી કહું ને તો મારી જીભ રૂડી લાગે. પછી એણે શરૂઆત કરી પાછી બીજી, મૂળદાસ બાપુ બોલો. મેં કહ્યું પણ મને શરમ લાગે છે ભગવાન, તમે મને બાપુ બાપુ ન કરો. મને કે ભાઈ હું મૂળદાસ બાપુ કહું ને તો બીજાને ખબર પડે કે મૂળદાસજીને કેવી રીતે બોલાવાય. આ એનું ઘડતર છે. એટલે એ હાવ નિશ્ચિંત છે કે ભવિષ્યનો મૂળદાસી તો આવો જ બનવાનો છે. અને ખાતરી પૂરેપૂરી, તમને ખાતરી થઈ જાય. તમારું જીવન જો સત્યને માર્ગે લઈ જાઓ તો તમને ખાતરી થઈ જાય કે મારો દીકરો આવો બનશે અને એનો દીકરો પાછો આવો જ થવાનો. આ તમારા હાથમાં છે.
પણ તમારે કુસંગમાંથી બહાર નીકળવું નથી, તમારા અહંકારમાંથી હેઠું ઉતરવું નથી, અને તમારા સ્વભાવને કોઈ ઘડીવાર એમાંથી છૂટું પડવું નથી. જીદી એટલે એવડા વાદીલા, અમારી બેન એવડી વાદીલી, તમે એવડા પટેલ એવા ને બેન એવી, હામાં બે ઓકે હું નહીં મૂકું, આ કે હું નહીં મૂકું, પછી કેમ કરું? બાપુનું કહી દઈશ, ઓલું કે બાપુનું કહી દઈશ, આ કે બાપુનું કહી દે. બાપુ તો હનુમાનજી બને ને બેન એક એક ખંભે બેહાડીને લઈ જાય તો થાય. મતલબ આ તમારા હાથમાં છે. આ સત્સંગ છે, પણ જીવનને સ્પર્શીને સત્સંગ. આપણે વાતો સાંભળીએ કેટલા વર્ષોથી. ઉત્તરાર્ધમાં હું તમને આટલું બોલી શક્યો, હું કોઈ દી બોલ્યો જ નથી આવું. બાને જરૂર જ ન પડી, આંખ મોટી કરવાની જરૂર ન પડી, હાથ ઉપાડવાની જરૂર ન પડી, કારણ કે જીવનનો ઢાંચો જ એવો ઘડાઈ ગયો. પછી એને તમારે ગમે એવા ઓલા ટાઇટલ મારવા એવું કંઈ નહીં. તમે નથી છોકરાને કીધું નવા જમાના, બાપુ તમને શું ખબર પડે? અરે અરે આ નવા જમાનાના, આવા નવા જમાના તમે બગડશો, તમારે પ્રજા બાળકોને બગાડશો. અરે એને કહેવું ન પડે કે તું આવા પોશાક પહેર, આ નવો જમાનો છે. અરે કેટલાય દીકરા દીકરીઓ કોલેજે ભણવા કેટલાય જાય. આ બાવોય કોલેજમાં ભણવા ગયો હતો. આ રહ્યો જો તમારી સાથે, એમાં શું થઈ ગયું? કોલેજમાં ભણવા ગયા એટલે વંઠી જવું, વટલી જવું, હે એવા ટીવીમાં જોઈને ટરી જવું. અરે તમારા પતિથી આગળ તમને કોનું આકર્ષણ ખપે છે? શું કામ શણગાર સજીને નિર્લજ થઈને બજારમાં શું નીકળવાનું હતું? તમારા પતિ રાજી છે, ઘણું છે. એક ધર્મ છે, મર્યાદા છે. બપોરની કથામાં આવ્યું હતું કે રાજા રામજીને ગુરુજીએ કીધું કે હે રામ, તમે મર્યાદાનો અવતાર લઈને આવ્યા છો. તમે જીવનની એક એવી કેડી કંડારો કે ભવિષ્યના જિજ્ઞાસુ આત્માઓ, ભવિષ્યના તમારા તરફના આકર્ષિત અનેક આત્માઓ એ જીવન જીવવા માટે આતુર છે. એક પત્ની સાથે રહીને જીવન કેવી રીતે જીવાય? હે મર્યાદા પુરુષોત્તમ, આ જીવન આપને બતાવવાનું છે. હે કૃષ્ણ વંદે જગદગુરુ, હે ગુરુ સર્વવ્યાપી, આ બધાયમાં તમે છો, બધામાં તમે છો. જે ઊંચામાં ઊંચી બાબત હોય ને, આ કૃષ્ણ ભગવાન કે હું છું, બધી જગ્યાએ હું છું. જ્યાં દૈવત્વ, પ્રભુત્વ, વિશિષ્ટતા વાળું કાંઈ પણ હોય, ત્યાં ભગવાન કે ત્યાં હું છું. હાથીઓમાં, સિંહમાં, મનુષ્યમાં, દેવોમાં, ઇત્યાદિ ઇત્યાદિ, એમાં બધી હું છું. સર્પોમાં, નાગોમાં હું છું. વિશિષ્ટતા તે હું છું. અજમલજી મહારાજને આ અવતારની એક ઊંચાઈ કહું છું. માતાઓ, આ રામદેવજીના અવતારની એક ઊંચાઈ એ કહું છું. ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ ચત્રભુજ સ્વરૂપે નંદ મહેર અને માં જશોદાને સમજાવવા ખૂબ કોશિશ કરી, પણ એણે એક જ વાત પકડી રાખી કે નહીં લાલા, તુમ હમારા હો. બસ યાદવોના કુલગુરુએ કીધું કે હે નંદ, આ કૃષ્ણ વસુદેવ અને દેવકીનું છે, તું તો એનું પાલક પિતા છો. આ વાતે એને એવડો તમાચો લાગ્યો, ચોટ લાગી. નહીં લાલા, નહીં કાના, નહીં કૃષ્ણ, તુમ હમારા હી હો. પિતાજી, હું તમારો છું, નહીં કાના. યાદવોના કુલગુરુ કોઈથી જૂઠું ન બોલે. એણે કીધું છે કે તું વસુદેવ અને દેવકીનો છો, મથુરાની જેલમાં જન્મેલો, અને થોડી વ્યવસ્થા માટે 11 વર્ષ ને 52 દિવસ ભગવાને પોતે આપેલી આયુષ્ય, તપબલની આયુષ્ય, ભગવાન કે હું તોડી નહીં શકું માતા પિતા, એટલે મને તમે ગોકુળમાં મૂકી જાઓ.
નંદાલયમાં 11 વર્ષ 52 દિવસની લીલા કરી અને વળી પાછો આવી જાય છે. જુરે છે હે કૃષ્ણ, હે લાલા, હે કૃષ્ણ. અરે ઉદ્ધવજી ગયા છે એને સમજાવવા કે ભાઈ કૃષ્ણ કૃષ્ણ કરો માં ને, કૃષ્ણને હવે સુખ લેવા દો. એ તમે એને યાદ કરો છો, તમારા માટે રોયા રાખે છે, હવે બસ કરો. એટલે જસોદાજી કે ભાઈ ધીરે બોલ, જો હમણાં સૂતો છે, વળી પાછો જાગી જશે તો મહા મુસીબતે શું છે, તું ધીમે બોલ. એટલે ઉદ્ધવજી વિચારમાં પડી ગયા કે જસોદાને માથું છે કે નથી? કૃષ્ણ તો અત્યારે મથુરામાં છે અને અહીંયા કેને સુવાડ્યો? अरे भाई तू धीरे बोल, इतना उत्पाती है कि जो उठ जाएगा ना कोई बात से सोएगो नहीं, फिर खिलौना मांगेगो, फिर बहू मांगेगो. धीरे बोल, जो उठ जाएगा ना तो फिर सोएगो नहीं. એટલે ઉદ્ધવજીએ કીધું કે માં ये तो बताओ कि क्या सूतो से? अरे ये सोया हुआ है, अरे ये तो पलना खा लिया. अरे जसोदाजी मंडे माथु पे चढ़े, अरे रे क्या करो उद्धव, क्या करो? कृष्ण के बिना एक क्षण जीवन नहीं है, तो मैं क्या करूं? એટલા જુરતા હતા, એટલે ચતુર્ભુજ સ્વરૂપે વચન આપ્યું કે તમારો જ બનીને આવીશ. હા, એક અદ્ભુત લીલા કરવા માટે સજ્જનો માતાઓ, એવી લીલા કરવા માટે. કેવી કે સંસારમાં પણ રહી શકાય અને સંસારમાંથી ઉપરામ થઈ અને જતી સતીની મર્યાદાનું પાલન કરી જીવન મુક્ત પણ થઈ શકાય. આવી એક અદ્ભુત પદ્ધતિ બતાવવા માટે દ્વારકાધીશે અજમલ ઘર અવતાર રામદેવજીની અવતાર ચરિત્રની લીલા કરી મનુષ્યને સનાતન ધર્મની શિવન શક્તિની અર્ધનારેશ્વરની જ્યોતિ સ્વરૂપની ઉપાસના લઈ અને આ વર્તમાન કળિયુગમાં ઝૂંપડે ઘેર બધાને અધિકાર આપ્યો કે તમને બધાને છૂટ છે. આવી રીતે જો જીવન જીવવું હોય, પતિ પત્ની થઈને સંસારમાં રહી શકશો, વંશવેલને વધારી શકશો, પણ પછી તમારા બાળકો મોટા થઈ ગયા, તમારા બાળકોની તમને તૃપ્તિ સંતોષ થયો છે, તો હવે પછીનું જીવન જતી ને સતીની મર્યાદાથી, વિકારોથી રહિત, વાસનાઓથી રહિત કેવી રીતે જીવવું એની ઉપાસના રામદેવજી મહારાજે પ્રગટ કરી. જ્યોત અને જ્યોતિની ઉપાસના રામદેવજી મહારાજે સરળતાથી થઈ શકે એવી સંયમ અને નિયમના સમાધાન કરી બીજમાંથી શરીર પૂર્ણ સ્વરૂપ આત્મા સદગુરુ પરમાત્મા, આવી અદ્ભુત કળા રામદેવજી મહારાજે જ્યોત અને જ્યોતિની ઉપાસના દ્વારા આને આ શરીરમાં, આને આ ઉંમરમાં પતિ પત્ની તરીકે સંસારમાં રહી શકો, ત્યાં પણ તમને દોષ નથી. અને એમાંથી બહાર નીકળી અને નિર્લેપ નિર્વિકાર ઉપરામ બીજ અને પૂનમના વ્રત પાડી રહેણી પાડતા એકબીજાના એક સંયમ અને નિયમ પાડી એકબીજાના રૂપને ઓળખતા શરીરના ભાવને છોડી આત્માના ભાવથી પતિ પત્ની એક રૂપ થતા જીવન મુક્ત. આવો મહિમા રામદેવજી મહારાજે આના શરીરમાં અદ્ભુત કરુણા કરી. અદ્ભુત વાતોથી સમજાય એવું નહીં, વાતોથી નહીં, એનું પાલન છે. માતાઓના શરીરમાં ધર્મ પ્રવેશે છે, એની જ ઘડીએ એની અંદર સંયમ અને નિયમનું પાલન આવે છે. માં પોતે પાલન કરતી હતી એટલે દીકરીને ખબર પડી ગઈ કે મારી માં 3 દિવસ એક બાજુ બેસી જાય છે, ધર્મનું પાલન કરે છે. રજસ્વાલા એક ધર્મનું પાલન. એટલે દીકરી પણ એ રીતે નિયમથી રહેવા માંડી, સંયમથી રહેવા માંડી અને ઓટોમેટિક એને અંદરથી એવા મનોભાવના વિચારો આવવા માંડ્યા કે મારી કંઈક જવાબદારી છે, મારી કંઈક જવાબદારી છે. આવતીકાલની આ પેઢીની ધરોહર
અને વંશની વેલનું કોઈ ફળ મારે એના કુળને, એનો કુળ દીપક, એના કુળની લક્ષ્મી એવું કંઈક આપવાનું થશે. એટલે અત્યારથી મારા જીવનને સંયમ અને નિયમથી તૈયાર કરું કે ભવિષ્યની હું માં બનું તો મારું માતૃત્વ ઉજળું બની જાય, મારું માતૃત્વ ધન્ય બની જાય. આ માનો ધર્મ છે, માનો ધર્મ. હજારો લાખો માણસો બેઠા હોય તો એ માં પોતાના બાળકની ઉપર છેડો રાખી અને બાળકનું પેટ ભરાવી શકે. માનો ધર્મ છે. મા ધર્મ છે, મા ધર્મ. એટલે આપણે મહિમા ને માતમમાં એવું બોલી ગયા, ગુરુજી મા ધર્મનો મહિમા હે વખાણો ભેદમાં. ઋષિ મુનિ જપે એના જા, હરિનો તાચાર ચાર વેદમાં. એજી ગુરુજી નોતા નોતા ધરણી આકાશ એ 50 કરોડમાં પાણી. નિરંજન હતા નિર્વિકાર, એમાંથી શક્તિ દર્શાણી. શક્તિએ કર્યો સમાગમ, આવી રીતે માં પોતે ધર્મ બન્યા. ભગવાને પહેલો અવતાર માનો લીધો, પહેલો અવતાર પાણીમાં. પાણી માં, પવન માં, પૃથ્વી માં, આકાશ માં, અગ્નિ માં. માનો અવતાર પહેલો લીધો અને પછી સમાગમ. સત્યને તો સાથે જ રાખ્યું. સત્ય સત્ય સત્ય, સત્યનું કોઈ વર્ણન જ નહીં. સત્ય કેવલ પાલન 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 કરવું, એને સત્ય એમ બોલવું જ નહીં. હું સાચું બોલું એવું તો કેવું જ નહીં કોઈ દી. અરે હું એમાં હોતો જ નથી. તું સાચું બોલી, સાચું થઈને જ રહે છે. તું સાચું જીવન જીવે એટલે એનું અંજવાળું તારી આજુબાજુમાં ભેડું ફરતું જ હોય છે. તારે સાચું એવું કહેવાની જરૂર નથી. અમે સાચું બોલીએ, અમે મોટી મોટી. અરે શું યાર લપ કરે છે, બારોબાર ખોટો ભર્યો છે ને વળી પાછું મોઢે કહી દેવાનું. મહામંત્રનો મહિમા અને મોંઘારે મહતમ અજમલ ઘેર બીજના બીજના. સૂર્યવંશની કળા રઘુકુળની, ચંદ્રવંશની કળા યદુકુળની. સૂર્ય અને ચંદ્ર બેયની વચ્ચે બીજમાં જ્યોત કરી અને તુવર વંશની કળા અજમલજી મહારાજને ઘેર રામદેવજી મહારાજે પ્રગટ કરી. તુવર વંશની કળા, તુવર. તુરકુળ, તુરકુળ
રઘુકુળ, યદુકુળ, તુરકુળ, કળા સૂર્યની, ચંદ્રની અને બીજની કળા. પછી કેવી કળા કે હિન્દુને માન્ય છે બીજ, ઇસ્લામને માન્ય છે બીજ. બીજથી બહાર સકલ સૃષ્ટિમાં પ્રાણી માત્રમાં જલચર, થલચર, નભચર બીજથી બહાર નહીં. અને કદાચ વિકલ્પ હોય તો તે ધર્મ હોય. કોનો? ધર્મ હોય. વિકલ્પ કદાચ હોય. કબીર સાહેબ પ્રગટ્યા હોય સ્વયં તો ધર્મ. રામદેવજી મહારાજ સ્વયં પ્રગટ્યા હોય તો ધર્મ. પોતાની ઈચ્છાથી પ્રગટ્યા હોય ધર્મ. ભાઈઓને એક વિનંતી કરું છું, થોડા પાછળ, આગળ બેઠે, પાછળ બેસો. આવો, આગળ આવો ભાઈ, થોડા બેસો, આગળ બેસો. બહેનો થોડા આગળ બેસો. બહેનો હે બેસો ને, આગળ બેસો બેન. આવો ભાઈ, આવો, બેસો બા, બેસો. ભૈયા. મોંઘા મહાત્મ અજમલ ઘેર. અજમલજી મહારાજની એક ભૂમિકા છે, ગજબની ભૂમિકા છે. સજનો, માતાઓ, રામદેવજી મહારાજનું દૈવત્વ તો, પરંતુ અજમલજી મહારાજનું દૈવત્વ તો એનાથી કોઈ ગજબનું છે. ભગવાન કૃષ્ણનું પ્રભુત્વ પણ વાસુદેવ અને દેવકીની મર્યાદા તો કોઈ ગજબની છે. મથુરાની જેલમાં એક સંતાન, એક પ્રસૂતિ અને સગા ભાઈને હાથે મોતને ઘાટ ઉતરતા. આહા, ધન્ય છે એ ધારણા, ધન્ય છે એ ધીરજને. ગજબની કળા છે. આ બધી ઘટનાઓ, આ બધી વાતો, આ બધા દ્રષ્ટાંતો, આ બધા સિદ્ધાંતો, આ બધા રૂપકો એક ચારિત્ર નિર્માણ કરવાની બેલેન્સ બની જાય છે. જેને જે વાત સ્પર્શી જાય છે, ચોટ લાગી જાય છે, જીવન દિશા બદલી નાખે. અજમલજી મહારાજની એક દિશા બદલી નાખી છે. એવા અજમલજી મહારાજ, એની એક ભૂમિકા આપને યાદ કરાવો. જેસલમેર જિલ્લો છે. જેસલમેરના ભાટી રાજાઓ ઉત્તરોત્તર એની પરંપરામાં ખૂબ જ ગુણિયલ છે. પરંતુ મિનલદે માતા એના શરીરની પરિસ્થિતિ જન્મજાત એવી ખોટવાળી હતી. તેજસ્વીતા હતી પણ પંગુતા હતી. મહારાજ ચિંતા કરે છે. એ વખતે અજમલજી મહારાજ એવું પ્રભુત્વ યુવા અવસ્થામાં દોડીને બીજાના દુઃખમાં ભાગ લેવો, બીજાને પ્રસન્નતા, રાજીપો. કોઈ પણ આવ્યો, કોઈ પણ ક્ષેત્રમાંથી સમાનતાથી, આદરથી
આવું અજમલજી મહારાજનું જીવન ચારે બાજુ પ્રશંસનીય હતું. મારવાડના એક બ્રહ્મપુરાણમાં આ ઉલ્લેખ છે. અજમલજી મહારાજના એક ભાઈ છે ધનરૂપસિંહ, એમને 2 પુત્રીઓ છે. મહારાણી અકસ્માત મૃત્યુ પામ્યા છે, એટલે 2 પુત્રીઓ અજમલજી મહારાજને સોંપીને ધનરૂપસિંહજી વનમાં નીકળી ગયા છે તપ કરવા. પરમાત્મા ઈશ્વરલક્ષી એકાંકી જીવન, એવો એનો ઇતિહાસ છે. તો કોઈએ જેસલમેર મહારાજાને કીધું કે અજમલજીની પ્રશંસા બહુ છે, આપણા મેણાદેને કોઈ પણ રીતે અજમલજી સુધી પહોંચાડી દઈએ, એના પ્રભુત્વનું પારખું પણ થઈ જશે અને વિધિનું વિધાન બની જશે. હાજી અજમલજી મહારાજ સાથે મિનલ દેવીના સંબંધનું નિર્માણ થયું છે. કોઈએ અજમલજી મહારાજને આ વાત કરી, પણ અજમલજી મહારાજે એ વાતને સ્વીકારી નથી કે એવું કોઈ કાળે બને નહીં, એવું કોઈ કાળે બને નહીં. અને જેની ઘડીએ મહારાજ લગ્ન મંડપમાં પધાર્યા છે એવું એક વિધાન કહે છે. અને મિનળ દેવી સાથે એમનો હસ્તમિલાપ થાય છે, એની જ ઘડીએ ખબર નહીં મહારાજના તપબલનો, મહારાજના પુણ્ય બલનો કોઈ ગજબનો પ્રભાવ કે મિનળ દેવી એનું આખું જીવન ધન્ય બની ગયું. આખું શરીર પંગુ હતું એ ચેતન થઈ ગયું. ઘટના બની ગઈ. પછી મહારાજાએ પોકરણ મિનલ દેવીને આપણે જેમ દહેજ એવી રીતે આપી દીધું. અજમલજી મહારાજના ભાગમાં જે આવ્યા હતા એ 8 ગામ હુડુ કાશ્મીર વિસ્તારના હતા. પોકરણ એને આવી રીતે દહેજમાં મળેલું. આવી એક કહાની મારવાડના એક પુરાણમાં જોવામાં આવી. મતલબ અજમલજી મહારાજનું એવું પ્રભુત્વ હતું અને એ પ્રભુત્વ કદાચ વસુદેવનું એ દૈવત્વ, કદાચ નંદ મહારાજનું એ સમર્પણ, કદાચ દશરથ મહારાજની એ તિતિક્ષાઓ, કદાચ આવા ઈશ્વરી તત્વને પોતાને ઘેર બોલાવી, પાલનામાં ઝુલાવી અને પોતાના પુત્ર તરીકે સ્વીકારી શકે. આ એક ભક્તિ છે. ભગવાનને પુત્ર બોલાવી એની ભક્તિ કરવી એ એક સમસ્યા છે, કઠિન છે. આપણને તો કંઈ ખબર નથી, પશુતા જેવું જીવન આપણી પાસે છે. ક્ષમા કરજો, પશુતા જેવું. બીજી ખબર નથી સિદ્ધાંતો શું છે, સિદ્ધાંતોનું વળતર શું છે, ખરેખર મર્યાદા શું છે અને મર્યાદામાંથી શું પાકે છે, પ્રભુત્વ શું છે, માતા અને પિતા એ બેયના પરસ્પર સંબંધો શું છે, શરીર 2 આત્મા 1, આ જીવન કઈ રીતનું આપણને પ્રાપ્ત થયું છે. આપણા ગ્રસ્તાશ્રમમાં આપણે નજર કરીએ તો ખબર પડે કે ઓહો, થર્ડ ક્લાસ નહીં, થર્ડ ક્લાસ પછીના કેટલાક ક્લાસ વયા જાય પછીનું આપણું જીવન કદાચ લેખે ચોપડે ચડે. આપણું જીવન કોઈ હિસાબનું નથી. નિંદા ભાવથી નહીં,
પણ જાગૃતિના અભાવથી કહું છું. જાગૃતિથી એમાં શું, જાગી જવાય તો ગમે ત્યારે જાગી જવાય. અત્યારે યુવા અવસ્થામાં જાગી જવાય,